નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય સ્ટુડન્ટ સાથે ભાગી, સીસીટીવી. ભાગતા પહેલાં બુક માય ટ્રીપ પર ટૂર પેકેજ પણ બુક કરાયું. સગીરના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી. સુરતના પૂના વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકો દ્વારા યુવતીઓને ભગાઈ જવાના કિસ્સાઓ વચ્ચે પૂના વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. આ સગીરને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં દેખાઈ આવતા મામલો ગંભીર બન્યો છે. પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોતરાયા છે. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન બંધ કરી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે. જ્યારે શિક્ષિકાએ ભાગતા પહેલાં બુક માય ટ્રીપથી ટૂર પેકેજ બુક કરાવવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પૂર્ણમાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી એ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈનું મગજ ચક્રાવે ચડી ગયું હતું. 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. વાત એમ હતી કે 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘર બહાર રમતો હતો, ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાડીને લઈ જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાડી ગઈ હતી તેના માતા પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યા હતા અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જાણવા મળ્યું છે. 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયાની વાતે પોલીસ અધિકારીનું પણ મગજ ચકડોળે ચડ્યું હતું. પોલીસે વધુમાં તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી. મામલો ગંભીર હોય પૂણા પોલીસને 2 ટીમ અને કાપોદ્રાની 1 ટીમ મળી કુલ 3 ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બુક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય એવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે. પિતાએ જણાવ્યું હતું કે ટીચરના માતા પિતાને પૂછ્યું તો બપોરે 2 વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું. જેથી પૂર્ણ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે. એ અંતર્ગત સ્ટુડન્ટ અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે ચડ્યા હતા. જ્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પણ દુકાનમાં દેખાય છે. જ્યારે સ્ટુડન્ટને શૂઝ, કપડાં સહિતની ખરીદી પણ કરાવી આપી હતી. હાલ તો તે તેની સેફટી માટે આ બાળકને લઈ ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.